ભુજની લોટસ કોલોનીના આત્મહત્યાના બનાવમાં તટસ્થ અને કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। મારું નામ છાયા રવિ બારિયા છે। મારી મમ્મી જમના ભુજમાં રહે છે। એમના સાથે એવો બનાવ બની ગયો છે। અમને બહુ ઉમ્મીદ રાખીને આજે આવ્યા છે અહીંયા કે એમને ન્યાય મળે। બેન, આજે કઈ જગ્યાએ તમે આવ્યા છો? તમારી માંગ શું છે? હાલ હવે તમારી માંગ બસ એક જ છે કે એમને ન્યાય મળે। જે ફરાર થઈ ગયા છે એમને જલ્દથી જલ્દ પકડે, કેમ કે અમે આ માહોલ ખબર છે ચૂંટણીનો, એના કરતી એટલે અમે શાંતિથી બેઠા છીએ। એટલે જલ્દથી જલ્દ એને પકડવાની કારણ શું? આટલા દિવસ થઈ ગયા, આરોપી ફરાર છે। કારણ એ લોકો પકડે, હવે એ લોકો જલ્દીથી જલ્દી, પણ એ લોકો કહે છે ચૂંટણી છે જરાક, એના લીધે જરાક મોડું થાય છે। પણ અમને તો એને પકડી લઈ આવો, ભલે ક્યાંથી પણ તમે ગોતીને। મારું નામ વિજય રાજપૂત, મારું રહેવાનું ભુજ। આપ જોઈ રહ્યા છો કે મારી સાથે આખો સમાજ આવ્યો છે। 12 દિવસ પહેલા એક બનાવ બનેલો લોટસ કોલોનીમાં। એ બનાવ સંદર્ભે આજે અમે શ્રી એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બનાવ બન્યો છે એ બનાવની અંદર અમને સમાજને અને અમારી બેનને યોગ્ય ન્યાય મળે, બસ અમારી એટલી જ માંગણી છે। મારું નામ રેણુકા જયરાજ ચૌહાણ છે। બેન, આજે જે આવેદનપત્ર આપ્યું, કયા સંદર્ભે છે? શું છે? બસ મમ્મીને ન્યાય મળે જલ્દથી જલ્દ, એના માટે। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।